રાજ્યના નાગરિકોને પોલીસને લગતી ફરિયાદો અને પોલીસને લગતી સુવિધાઓ વ્યવસ્થિત મળી રહે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા અનેક શહેરોમાં નવા મોડેલ પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાથે રાજ્યના પોલીસ વડા તેમની સાથે શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ અધિકારીઓને એક ટકોર કરતા કહ્યું હતું કે ખાસ કરીને જ્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એટલે કે હું જો અરજદારોને મળી શકતો હોઉં તો રાજ્યના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટેશનના પીઆઈ કેમ ન મળી શકે। વિયવન અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, ત્યારે અહીં વસ્તી પણ સતત દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સતત તે પ્રયત્નો છે કે નાગરિકોને પોલીસને લગતી કોઈ પણ તકલીફ ન પડે। નાગરિકોને જો ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનમાં જાય તો તેમને પોતાના ઘર જેવો અનુભવ થાય અને તેના માટે તેમના ભયને દૂર કરવા મોડેલ પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે। તેના સંદર્ભમાં અમદાવાદ શહેરના ગીચ વિસ્તાર એવા શહેરકોટડા વિસ્તારમાં પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું। પોલીસ સ્ટેશનમાં તેમણે કહ્યું હતું કે આજે અમદાવાદના નાગરિકોની સુરક્ષા માટે સૌથી પહેલું એડ્રેસ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી છે। પોલીસ સ્ટેશન લોકાર્પણ કરતા હોય ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ કે કોઈને પોલીસ સ્ટેશન જવાની જરૂર પણ ન પડે। જો પોલીસ સ્ટેશન જવાનું થાય ત્યારે પોલીસનો વ્યવહાર પણ સારો રહેવો જોઈએ। મારું પોલીસને સૂચન છે કે વડીલ પોલીસ સ્ટેશન આવે એટલે કે કોઈ બુઝુર્ગ પોલીસ સ્ટેશન આવે અને પોલીસ જવાન પાણીનો ગ્લાસ આપશે તો તેમની તાકાત ઓછી નથી થવાની। પોલીસ પ્રત્યે નાગરિકોનો અભિગમ બદલાયો છે। પોલીસ પ્રત્યે શ્રદ્ધા અને તેમનો આધાર પણ વધુ મજબૂત બનશે। મારું શહેર પોલીસ કમિશનરને સૂચન છે કે નવા પોલીસ સ્ટેશન તો આપીએ પણ સ્વચ્છતાનો આગ્રહ પણ આપણે રાખવો જોઈએ। ગંદકી ન ફેલાય, બાથરૂમનો ઉપયોગ કરી શકે, મેન્ટેનન્સ રહે તેવી સ્વચ્છતા જાળવવા તેમણે રાજ્યના પોલીસ અધિકારી અને તમામ પોલીસ સ્ટેશનને અનુરોધ પણ કર્યો હતો। વધુમાં વધુ નજીકમાં પોલીસ સ્ટેશનની મદદ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ શહેર કોટડા પોલીસ સ્ટેશન એ અતિ ગીચ વિસ્તાર છે। અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે દેશભરના નાગરિકોની આસ્થાનું કેન્દ્ર છે। એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે સરસપુરમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે મામેરું જ્યાં ભરાતું હોય છે એ સરસપુર વિસ્તાર બી આજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આવે છે। રથયાત્રા કુલ મળીને 5 થી 6 કલાક સુધી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહેતી હોય છે। આ શહેર કોટડા પોલીસ સ્ટેશન આજે એક અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે। અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એના રહેવાની વ્યવસ્થા અને બીજી બી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી રહેશે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવે છે।